નમસ્કાર ખેડૂત મિત્રો, ગુજરાતી ફાર્મર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે કપાસની વાત કરવાના છીએ કે કપાસમાં હાલ બહુ પ્રોબ્લેમ છે, ચીંડવા બેસતા નથી અને ફ્લાવરિંગ બધું ખરી જાય છે અને અમુક લોકોને કપાસની હાઇટ પણ બહુ થઈ ગઈ છે। એના લીધે એને અંદર હવા પડતી નથી અને ગ્રોથ ખૂબ થઈ ગયો છે। ગ્રોથ હાલ ચાલુ જ છે, ગ્રોથ બંધ થતો નથી, એના લીધે ફ્લાવરિંગ પણ આવતું નથી અને ચીંડવા પણ બેસતા નથી। એટલે આપણે આજે કપાસની વાત કરવાની છે કે એના માટે આપણે શું કરવું। હાલ તમે જોઈ શકો છો, આ મારા કપાસ છે। આની અંદર તમે પત્તાની પાછળના ભાગમાં જોશો તો જીવાત અને ફૂગનું પ્રમાણ છે, એના લીધે આખો રોપો કે ફ્લાવરિંગ બેસતું નથી, રોપામાં ડિસ્ટર્બ કરે છે, એના લીધે ફ્લાવરિંગ આવતું નથી અને રોપે હાલ તમે જોઈ શકો છો કે 3 થી 4 ચીંડવા બેઠા છે। એના લીધે હાલ આપણા કપાસનું ઉત્પાદન બહુ ઘટશે। એટલે હવે આપણે આની અંદર સ્પ્રે કરવો પડશે। પહેલો સ્પ્રે જે લોકોને કપાસની હાઇટ બહુ છે અને ફ્લાવરિંગ બિલકુલ નથી એ લોકો માટે, જેને કપાસની નાની હાઇટ છે તેને આ સ્પ્રે ના કરવો। આપણે 15 લીટર પંપમાં નાખીને ચમત્કાર કરડાનું 50 ml નાખવાનું છે, ગ્રોથ રેગ્યુલેટર આવે છે, અને એની અંદર 052 34 100 ગ્રામ નાખવું। આ બંને મિક્સ કરીને ઉપર સ્પ્રે કરવો અને સ્પ્રે કરતી વખતે આખો રોપો પલાળવાનો છે, પણ ખાસ કરીને જે આ બ્રાન્ચો આવે છે ઉપર જેની છૂટ ચાલુ હોય આની અંદર આપણે ખાસ સ્પ્રે કરવો, એની લીધે રોપો દબાય અને અંદર જે ચાલુ છે છૂટ એ પણ બંધ થઈ જાય કપાસમાં। આ રીતનું કરી અને એના પછી આપણે પાછો સ્પ્રે કરવાનો છે 5 દિવસ પછી। એ સ્પ્રે બાયો કિલર 25 ml, પ્રુમા 100 ગ્રામ અને એની અંદર આપણે પ્લાનોફિક્સ 8 ml એડ કરવાનું છે। જે પ્લાનોફિક્સ છે તે કપાસના ફૂલ ખરવા નહીં દે અને ફૂલમાં પણ થોડો વધારો કરશે। અને બીજું કે આને રોપાને થોડીક તાકાત માટે આપણે કપાસમાં આપવું પડશે 1 એકરે 10 કિલો ઝીંક પ્લસ આપવું, માઇક્રોન્યુટન આવે છે, તેના લીધે કપાસમાં થોડી તાકાત આવે અને ફ્લાવરિંગ ખરે નહીં। બીજું કે આટલો સ્પ્રે કરવો। બીજી કોઈ પ્રોબ્લેમ હોય તો કોમેન્ટ કરવી અને ચેનલને સબસ્ક્રાઈબ કરવી।